તે તો યા ભલે ગાડ્યા શું આ શીસડી ખાઈ ખાઈને દાણા કાઢવા પડે શું કરો લાગ્યું છે મારું બધું ઓછો ભરાઈ ગઈ લે તો સરપંચ છીએ સરપંચ હું કરો ઝૂલતાઈ આવો તો ખરા હું મેલ્યું છે તમે તો સરપંચ માં આ સીડી તો લમણોય કરતા નહીં હા બોલો તમારે કોમ શું છે પણ લે ઓશો બડી હેડી હવે તો પણ એ તો ભાઈ ગેસ લાવવો પડે આ ધૂણો થતો હોય તો પણ ગેસ કોણ લઈ આવે તમે લઈ આવો તાણા કે એ તો બધા ફોર્મ ભરવાનું ચાલુ કરું પછી હું હજુ કોઈ બહાર નહીં આવ્યો છું કાલ લે એ તો કરો પણ આ ઘરનું જોજો સાપરું છે તમે તો સરપંચ માં આયા પણ હજુ ઘરે કોઈ કરી આવ્યું નહીં કોઈ નહીં આ માર તો ગોદડા હે ને હા ઉંદેડા ને ગોદડા ખાઈ ગયા મારતો કોઈ વાત કહો હા આજે હું વિચાર કર્યો છે હા એટલે તમે હાલાજી ને ભાઈ ચમનજી ને બધા આવો એટલે ફોર્મ ભરી દઉં બરોબર ફોર્મ ભરી આલો જેનું પાસ થાય એનું કરાવી દઉં એટલે એરી હું ભરવાનું પાહું એ ઘર આ તમારે સાપુર હોય ને હા. એટલે ઘર બની જાય પાસ થઈ જાય તમારે એટલે તમે કાગળમાં હોવે. દોરો ને એર્યું ઘર એ દોરે નહીં તમે તો? મારે પણ આધાર કાર્ડ ને બધું લઈને આવજો હું હમણાં ઘેર બોલાવું બધા અમે 10 મિનિટ આ હું ઘેર જઈને હું આજ નવા નિયમ પડ્યા બહાર જોઈ આધાર તો કોઈનો મારતો હજ ને એ એ- કોઈ લાવો તમે તાર ખાલી મારે ઘેર આવજો બધું તમે કરી આલ્યો હો તમારે સાપુરો રેવ કર મસ્ત મકાન કરી આલો પાછું આપણે તમારને આખા ગામને બધાને કરવાનું હોય અને પૈસા લેવાના ના પૈસા નહીં લેવાના કોઈ તો એટલે તમે વોટ આલી મને સરપંચ મને હવે મારા ફરજમાં આવે આ તો યાર એવું એમ ને આ તો મારા ફરજમાં આવે છે અને તે સરપંચ કેટલા વાગે આવું એ 10-15 મિનિટ હું તમને કરું રિંગ કરું તમે જીદ્દા ઘેર આવો પેલા ચમનજીને કરો છે હાલાજીને કરો બધાને કેવું અને તલાટીને ફોન કર્યો હું અત્યારે એ ગમો આવે છે એના માટે જ હું ઘેર હેડ્યો અત્યારે હું ફોન કર્યો અત્યારે હું તલાટી સાહેબને ફોન કર્યો મેં કીધું કોઈ આવો ગમો તલાટી સાહેબને ફોન કર્યો એ આવે જ નહીં અને મું કહું હા પછી પેલું ના કરો તમે ચિયો લીધું ને પછી જ્યાં એવું ના હોય યાર ભલાદમી એ તો કરી આવ્યો તમે તાર તો ચમનજીને બધાને ફોન કરીને હું કહું છું તમે ચિંતા કરો જે કરતા કોમ કરી દઉં તાર આ મારી ફરજમાં આવી ગયા તમારે બસ મને લાગે છે આ ઓમો તમે રહો મને લાગે છે યાર લે પણ મારતો રાતે અમુક ટાઈમે આ ખાટલું બળ્યું કોઈક મહેમાન આવીને તો ભોય હુરો તો એકલા ચૂવા બયા ખાઈ જાય મારતો તમે પણ અમુક ચિંતા ટાઈમે કરશો આવો થઈ જાય એ તો હો. મને બધી ખબર છે તમારે સાપરું છેડતી છે એ મને હા. ખબર નહીં આ મને દેખાય છે બંચર તો કરી પેલું તમારું લેવરાઈશ બસ ઓહો જો તમે ચિંતા ના કરો એ તો હું ફોન કરવા આવો કર મને નકો પાહુ એ આ ગોદડા હે ને આગેલે બે ગોદડા હે ને ઉંજળા ખાઈ ગયા મારતો આખા નાખો કબાટ બનાવજો પૈસા ઘરના મળે અંબોરજો થોડાક આ થોડાક સરકાર અને થોડાક ઘરના અંબોરજો હમણાં મારી જોડી જ નહીં તમે આવજો તો બધું થાવ આવજો સરપંચ માં આવશે કે પૈસા તમારે નહીં કાઢવાના ઘર કરી આલું સાચું કહેતા હતા ખોટું હમણાં ખબર 15 મિનિટ કહેતા હતા થોડી વાર રહીને જવું કાગળીઓ તો આપણા જોડી પડ્યા જ છે બધા વાંધો નહીં હેડો જોવા દે કોઈ વળી ખાલી ના થઈ ગયું હોય આ તો હું કે બાય ગાળું ફટ પડ્યું છે ઓહો બધું છે ચિંતા નહીં એ પ્રભુ બેહવા દે ઘડીક બસ સુલતાન કઈ તો આવ્યો છું હવે બધું બસ, કહેવાનું. સરપંચ. કનું કનું નોમ સમ હોય ઓ, ના, સરપંચ. દૂધે આઈ ગયા. આવો હાલે જ આવો કેમ આયા આવો. આ સિક્કા મારવાના આપણે પેલી લોન થઈ ગઈ ને અમારે હોવા. સિક્કા બાકી રહ્યા ખાલી ના સિક્કા માર દો આપણે તે માની આવ્યો સિક્કો થોડો તલાટી ના આવી ગયા હે ઓમાં તો હું મારી હળો આ પેલા આ તલાટીનો બાકી છે ને ઓમાં તો એ તો તલાટી તો થઈ જાય એ તો વાંધો નહીં એનો તમારો કોમ બધા ઓમાં મારો ને એવો ગોમ સેવક નો છો ઓમાં પેલા એ હા કેટલા બધા સિક્કા લઈને આયા તમે તો હોય આ તો તારા આખી ફાઇલ બનાના હતી એટલે પા જો કે કોઈ બાકી મેલ્યું તમે તો કોઈ સિક્કામાં તાણ
ઓમો નહીં સબસિડી મળશે ઓમો હો સબસિડી મળો હાલાજી કહેજો સાહેબ ને હા હા હોવ એક છેલ્લો હશે બાકી આ રહ્યો હવે તમારે કોમ થઈ ગયું લ્યો બરાબર જોઈ લોકો બાકી નહીં રહી ગયું ને હવે અમે લ્યો આ થઈ ગયું છે વગડો બોલો બે સિક્કા તલાટી ના આવશે હા હા એ તલાટી આબાનો હું ફોન કર્યો છે આજ આબાના હે? આજ આબાના છે હા તો હમણાં આવીએ અમે સારું અને તમે વગડો હા હવે તમે આયા છો શું આયા હા બોલો તમારું કોમ હતું તમને હું ફોન કરવાનો હતો હું હતું કહો હવે ઘર પાસે બોમું તો અમારું કોક હા એટલે એ પેતો તો હું તમને ફોન કરવાનો હતો હોવે. તો ઝુલતાને ફોન આવ્યો ઝુલતાને તમે ટોકો પાડો છો સંબંધીને બધા બોલતા હો હા તો બોલતા હો છો આ હું ઘેર મેલીને આવું લાવો મેલ તો હું કોઈ રાખો, સારું થઈ જાય. જો હો એ હા તમે જો અને બોલાઈને આવો હો હાલ બધા એ અલ્લા બોલાવું હવે ઓમો એટલે આ તો સબસિડી વાળે તો આખા ગામને બધાને મળે હાલે એકલા લે થોડું ચાલે ઝુલતાને ચમનજીને હું ગુનો કર્યો છે ઓની ઝેરોક્ષ કરાવી દઉં આ મારા સિક્કા કરેલા ફેર નવા સિક્કામાંથી બધાને લોન લાવ જો કે હાલાજી કરે એકલા મારા બેટા કમાય છે આવું થાલા કરો અને હું ઝેરોક્ષ કરી દઉં કોમ્પ્યુટરમાં જઈ એટલે બધાને મળે એવું કરી દઉં પછી ઘરનું કરવું પછી ઝેરોક્ષ થઈ ગઈ ને મશીન હોય છે તે સારું છે હવે તલાટી પાણી પેલા જઈ બધું કરવું પડશે હવે પેલા હાલે આવે એના પહેલા હું બધું કમ્પ્લીટ કરી દેવું પડશે મને કેટલા બધા ઝેરોક્ષ થઈ ગયા બધા બધે જે ફાડી અને દીધું મને મળી જાય સિક્કા વાનામાં તો ઓરિજિનલ સિક્કા બાકી જ ગયા છે તલાટીને બે સિક્કા બાકી ને તલાટીને કહી દઉં કે ગામનો સરપંચ છું એટલે આવો ઝૂલતાઈ આ ખાસી બધું જડ્યું હું તો લાયો જો અમે હું જોઈશે તો ઝૂલતાઈજી હા રેડી છે આ અંકો લાયા વાનું શું જરૂર આ જાણા પૈસા આવે ને તાણા જરૂર થવાની એટલે અમે કીધું જે જોવો એ તમારા હાથે તમે લઈ લ્યો બરોબર હારું ભરો હા હાલે આવો હા આયા ચમનજી આયા ચમનજી આવો ચમનજી હા બધાને હવે બોલાવે તમે એક કામ તમે કરો. કેમ આયા હો ઝૂલતાઈ લ્યો મારા સંડાસ બાથરૂમ કરવાનું છે ઓપડો એ આ લિસ્ટ તો જો આ કાઢી મેલ્યું તો આ બધાનો નામ આયા છે તો વાંચી લો આ બધા નામ ચલો હે 100 128 એટલે પણ એક કામ કરો ઝૂલતાઈ પેલી ખુરશીઓ લાવજો તમે બેહો ભાઈ લે હાલે તમે એ પેલી લોકો બોલો બોલો કોમ્પ્યુટર જ્યારે કોઈ ના પાડો તમે હાલે હા હા ઓય આ જ્યારે કરવા મજી મગર લોચા પડશે તમે ગોમ માં આપલું સર લાવો ચમનજી ના લો ચમચી ના લો હાલો બેહો વાનાનો ના ચમચી ના લો ચમચી ગાડો પેલા ઈ બના લીધું બેહો હરખા બેહો લે ભાઈ જો હવે તમારું ઝૂલતાઈ નામ આવ્યું છે બરોબર હા હોમો આવ્યું હા ઘર પાસ થયું તમારું હા એમ કે બરોબર. તમે નોમાઈ કયો હો એટલે નામ આવ્યું છે એટલે જુઓ હા. ગોમમાં નામ યાદીમાં આવ્યું છે જાણા પાસ થાય જાણા સાચું 100 મહિના થઈને 12 મહિના થઈ પછી કાલ કહેતા કે સરપંચ કર્યું નહીં પણ સરપંચ તમે તો હમણાં જ એમ કહેતા હતા હા કે એટલે તમને કરાવે. હા મારી વાત તમે જેટલું હું જલ્દી થાય એમ કરાવીશ આખા ગોમ માટે સારું કરવાનું મારે હા તમારે નહીં આખા ગોમનું સારું કરવાનું છે મારે તો તો એક કામ કરજો કે હા હાલ તમે ઘર કરી આવો પછી પાક થાય તમે લઈ લેજો તમે મારી શાંતિ રાખો મારે એ ઘણું કામ તમારી વાતે હું નરવો નહીં પણ હાલ તમે કરી આલો શું હતો બધું કરો પણ આ ચમનજી છે હાલે છે ઈવન વાપડો તો દો જ તમે કહું છે એવું નહીં આખા ગોમના ચેલા નોમ જોજો મેં ખાલી આ નોમ જુઓ કેટલા બધા છું હું આ તમે એકલા ઝૂલતાઈ નહીં ઝૂલતાઈ આપણા ગામમાં 7 જણા છે પછી આ ઝૂલતાઈ એટલે ચેડા નોમ જુઓ ઝૂલતાજી ફુલાજી માં ખબર પડે કે ઝૂલતાજી ફુલાજી હાર્યા યાર સરપંચ રોજ ભેળા રહો એટલે પણ આ નોમ જો તારું નોમ નહીં 18 નંબરમાં નોમ તારું નહીં અને આ 87 નંબરમાં હાલે છે અને 37 નંબરમાં આ ચમનજી ગુલાજી આયા બરોબર બરોબર હોવે. એટલે જો ચમનજી તમારું ઘર પાસ થયું હાલે તમારું થયું પાસ બરોબર તમારા કોમો જોવું ના પડે બરોબર ઘર પાસ થયા પણ જો મારે કોઈ તમારે લેવું નહીં ના ના પણ તલાટીના સિક્કા કરાવો પછી એટલે હું તો ફોર્મ હાલ દઉં છું હોવે. તમે તલાટી પાસે સિક્કા મારી આવો હા હા બરોબર હું તો ફોર્મ હાલ દઉં રેડી હો સારું હું ફોર્મ તમને હાલ દઉં અને બીજું કે તમે ઓમાં અંગૂઠા કરતા જોડો મારો હોમાં બતાવવું પડે આ મેન ચોપડો સહી કરીએ ના ચાલે તોય ચાલશે બસ એટલે મારો હોમાં બતાવું મીટિંગમાં તો મારે બતાવવું પડે છે કે ભાઈ અમારો આ માણસોની સહી અને આ સહી હોય તો ચોપડો મારે લઈ જવું પડે છે હા. આ ઓરિજિનલ ચોપડો થાય
ના એને સોપડો કદાચ અમાર જેમ ગોદડા ઉંદેડા ખાઈ જાય એમ ખાઈ એ જાય ના ચાલે તમારે પડે એમ ના ચાલે ભાઈ ઓ થોડું ચાલતું છે અમાર ઉંદેડા ગોદડા લઈ જાય મોં સોપડો લઈ જાય દીકતા તો મજા આવે આ પગલ્યો આ ઓનો પગ ભાજેલો હોય ને પાવ ભાગો ના આ બધા ક્લિયર કરી કમ્પ્લીટ કરી બધું મેળ્યું છે હું એવું હોવા લ્યો ચમનજી આ તમારું અમન તો આલો આલુ ભદ્રો આ મકા કોરું છે ને આ મકા લસેલું છે બરોબર આ વાંચી તલાટી બંધ થતા રહેજો તમે લ્યો હા અને પછી મારો સિક્કો કરાવવાનો હા ઓમો પણ પહેલા પેલો કરશે પછી પેલો તમે કહી દો કે એ તલાટી કરે પછી હું મારો તો બધું થઈ જાય હું નિવત હું તો સિક્કો તમને આલ દે બસ લાવો તો સિક્કો અમે એક કરી દે હા ના લઈ ભલા આદમી તમે કેવો માણસ છો ઓય આવડો તમે શું કરો અંગૂઠો છો કે સહી છે એ અંગૂઠો હે લાવ બોલાવજો તમે તું ઓગળી કરું તું હજો ઓગળી નહીં અંગૂઠો તો છે હું ઓ તમે ભટલે પહેલા તમને લેવા આવો પછી અંગૂઠા વાળો પહેલા ઈ જવાડો બસ તમારો મોમો ચો છે ઓય ઓય ઠોકો વટોકો પેલું તો લાવો એ હું લાવ લ્યો આવ્યો આ કેલ્ક્યુલેટર તો જીવેલું ઈ ચોક મેલ્યું છે ગોતાવા હોય હું પડી બરોબર લાવજો તો મેલ્યું લ્યા સરપંચ આમાં બેહો ઘડી આ પેટ ચો મેલ્યું લા પેટ તો જો અલ્યા તું ફેડ્યા કો ઉભો થાજે લે જુવા અલ્યા દે બધા હા કાકે જો ડાયરેક્ટ બેસી જઈશ તું મત તો જોવાઈ દેતા નહીં જો તો ભોરે પેલું લાવ પડશે પેલા મશીનમાં પછી હોય વો કરી વાળો એટલે આ ફોન પાછો મારું આ લાવ વાળો જે પેલા હું કરી બધે હળો ઓય તઈ ના ઓય ઓફિસમાં રાખશો ની હું આ ઊંધા ભૂગોમ છેડકી ઓય તારો બધા હળો તમે શિકાર મારી દઉં સરપંચ માર થઈ ગયો હા, થઈ ગયો આ સરપંચ માર થઈ ગયો ને અચ્છા. એની ખુરશી બેસી જાય છે આની હાલે તમારે થઈ ગયો હવે જાઓ જો એટલે ફાઇલ લે આની મારે એટલે હો હાલો જબરજસ્ત લાગે સરપંચ તો ફોન કરો હું આવું હો હારું એ જી લઈ ફટાફટ દો લે હું કરે છે લે એ બધું ફેંકી ને તું ઉભો થાજે લે આ તો ઘડી બેહવાય દેતા નહીં કોઈ નહીં તું. તમે ચમ મારખા નહીં રહેતા લે ઓના તું લઈને તું તલાટી બાંધ તું કોઈ પેલા આવની પેલા પણ તમે તો ઘડી બેહવાય દેતા નહીં તલાટી બાંધ પહોંચજે ફટાફટ ઘડી કોઈ બેહવાય જો એ હું કરો હેડો એટલે ફાઇલ આવો મારે એ ફાઇલ હાલે આ પત્તું લઈ લેતો મને એ આનું લીધું? અલ્યા આનું જલ્યો વાંચી લો ખાવ પડતી વાંચી લો લ્યો આ તો પેલું તમારો તો પછી યાર વિશ્વ માણસ છો તમે તો એટલે એમ કે મારા પાસે મોય એટલે ગોમ વેચવા નહીં બેઠો હું કઈ કણ ગોમ વેચવા બેઠો એટલે જોવું પડે મારે એક તો તો ભાઈ ભાઈ એક પત્તો ઓછું હોય ને તો આગે ફાઇલ પાછી આવે છે માટે એટલે અમે જઈએ હવે જો જાવ શાંતિ રાખો પેલા ઝૂલતે ગયા ને હા. અંગૂઠો મારો ભાઈ 7 નંબર હું એટલે હાલ સહી તો કરી હતી ના ના અંગૂઠો મારો એટલે લાવ મશીન હું જોજો તો મોય મેલીને આવે ના રે લે હું અમારે કઈ મારો બસ મારો બસ જો આ તલાટી પહાડ હા હા ઓય લ્યો તમનજી આ વાના બગા છો ઉપર અને હવે આપણો સંતાન બાજુ નું કરશો એટલે તમે સંડાસ બાજુ ઘરનું કરો ને યાર ખા ખા આપણો સંતાન બાજુ વખો પડાવે અંગૂઠો કરજો તમે મેલો બેરે જો બહાર જાવ અંગૂઠો કરો ખાલી બસ એટલે હું જીતી તો નો યાર બસ હવે વાપડો હા. ઘર બનશે સંડાસ બનશે ને બાથરૂમ બનશે હા બરોબર હા મને એકલા ભેગા થાજો હા હો એ તો હું કરી આવું હવે ઓમાં તો અંગૂઠા બધાઈ ગયા છે પેલા સહીઓ નથી કરવા અંગૂઠા કરવા દે ક્લિયર કર્યા છે ઘર પાછતા પણ ઓમાં ભેડાઈ જાય મારો જબર આ હાથવી રાખવાનો છે આપણો આયુ હાચવાન છે ઓનથી વાળી બંડલ આ કોનું ભરા હા 50 લઈ લેવાનું પ્યાલતા અંગૂઠા લઈ લીધા છે ખબર મારા બેટા ખુરશી બેહે ખબર ને ખુરશી બેવાની ટેક્સ લાગે સરપંચ ખુરશી બેવો એટલે 25,000 ટેક્સ લાગે જોતે 2 વાર બેઠા 2 વાર અંગૂઠો કરાય 50,000 ની લેવા અને તલાટી ફોન કરી દો પેલા આવે ને 10,000 જો કરતો નહીં મારું ગામના હું કશું નહીં લઈ કહું હલો હા તલાટી સાહેબ સરપંચ બોલો ચો સેલ્યા તો ગામમાં આપણને ખબર નહીં પડતી સરપંચ બોલો નવો સરપંચ એમ હા આને વભળ પેલા ફોર્મ ભર્યા છે હું સિક્કા મારીને અમારા ગામના માણસો પેલા હાલાજી ચમનજી ભૂલતાજી હેડાડ્યા પણ તું રહ્યો ને પૈસા લીધા પણ એકે સિક્કો કરતો નહીં હું સિક્કા કરીને છે બધા તારા 2 બાકી રહ્યા છે તારો સિક્કો હોય પડ્યો છે મારા મોય જૂના ટ્રેનમાં હું માર્યો નહીં જેમ કે મારા પછી મગાવ્યું છે નહીં એટલે તું બારોબાર માજી લેજે હો પછી મને ભેગો થાય એકલો સારું મેલે આ બધાનું કામ થઈ જાય ખુરશી બેહવાય સરપંચની ખુરશી બેહાવ જેમ તેમ બેહાય લે
જનતા ઘેર તો આયા. તલાટી આયા લાગતા નહીં, બાઈક દેખાતું નહીં. ઓહો, આયા ને જુજી. લા, મારો તલાટી ને એટલે ચમ હજી આવવા દે. જેવો જમીનની બે આવશે એ તો. સરપંચે કીધું કે આવશે. ના હોય જાઓ. ના, ઓલે જમીનની બે આવવા દો ઘડી. આમાં જો તલાટી હેલો હા ઇકણ જ આવું હેડો એ આ તમારે ઘેર ને એ હા ઓહો બધા આવીને બેસી ગયા આવ્યું આ ખુરશીમાં આવી જાઓ તમે એ ખુરશી તલાટીની આ સમાઈ જાઓ તમે કોણ? અમે હમણાં કામ નહીં થાય તમારું સરપંચ તમારે ફોન કર્યો તો આવ્યો હું તલાટી સાહેબ છો, તલાટી. એટલે હોમો આવે ને. બસ, સાહેબ કોઈ બેસજો તમે તાર. લઈ મો ના બેહી મો તમારે બેહી હોમો બેહવાનું એટલે જે આવવા દો, ભલાની પકીટ તો લઈ દુખાય. લે આવો પૂછે આ એ મારો જે અસ્તરજી પતિના એ તલાટી એ. કાલ આવવાનું હતું એના બદલે આજ આવ્યો તોય કોઈ હપ્તો જવાબ તો આવતા જ નહીં સરપંચે કીધું અમાર સિક્કો કરવાનો. સિક્કો પર વેરો ભર્યો તમે બધું ભર્યું. તોય આવ્યો જ નહીં વેરો ચમ? 700 કિલો આવ્યો તમારો તો કોણ લઈ ગયું? એનો મેં આવ્યો તો એ. તમને ખબર એ તો અમરનું ખબર હોય, આગળ તલાટી તો એને આવ્યો તો. આગળનો તલાટી હું જ છું લે સરપંચ બદલ્યો ના તમે લે ભલાદમી જે વેરો આવ્યો ને, હા એનો વેરો ઉઘરા તમારે પેલા ઓપરેટર આવ્યા હતા. ઓપરેટર ને બોલાવીએ છીએ આપણે હેડો વાત કરો. આ જો આ બાચી જ છે વેરો તમારો પહેલા જ પત્તા નહીં તો અમે આલે એને પૈસા કોને લઈ લીધા? તમાર નોમનું આખું 3 4 5 6 જૂતાજી છે લે ઝુલતાજી ફુલાજી જુઓ કે બરાબર ભલાદમી. જૂતાજી ફુલાજી ના તો આવી ગયો વેરો તો પૈસા કેમ માજ કરો? અરે પણ મામલો તો ખબર પડે આખું એ કોઈ આ તો નવું ચાલુ કરવું હોય ડબલ વાર. આપણા સિક્કો યાદ રાખવાનો હોય તો આરો સિક્કો યાદ રાખવાનો લો જો તેને બતાવી દેજો અને સાહેબ હા તે તમારો તો પગાર બહુ હશે. પગાર તો છે ને અમાર લે તો ભલાદમી આ ચેનો તો નખાવો. એટલે ચેન તો નવી જ છે લે આ તો હમણાં ના ખાય તમારે જેવા લોહી પી જાય એટલે લે નવી ચેન નખાવો ને પંખા કોક કરો. બળી ગયા બળી. હવે આઈ જા હવે આઈ જા. ખાવ મૂજી હો તમે. હવે આ ઘર તમારો પાસ થઈ હું અમુક વખત મળે તો આવો પંખા જે મીમો તમારું લેવું આવું આવું. તો કોઈ લેવ નહીં આવો તાને તમારે પાણી લેવાના જ છે એક વી આવી ને એમાં વી અમારા ને એક તમારા હોય એ કશું નહીં યાર ગોડને તમારી જોડે છે આવું તો. પડશે જ નહીં સિક્કો માર્યો પણ ખાતામાં નહીં પડે તમારા એ તો બધુંય પડશે. એટલે સિક્કો તમે મને લાવ તમારે બોલો. હા બોલો સિક્કો મારી આલો યા નહીં. એટલે તમારે નમું હોકો ચમનજી નો નહીં આવે વેરો આઈ ગયો હર. આખું નમું હો તમારું ચમનજી ગુંતાજી. હા એ તો આવી ગયો ગયો. સિક્કો ભર્યો. બીજો કોઈ તલાટી આઈ છેતરી ના જાય એનો સિક્કો યાદ રાખો હા. ઉપર વન પે સહી કરવી પડશે પેલો તો એક હતો ને તમારો ગોવાળો એનો તો સહી કર્યા વગર નો મોકલ્યો પાછો આપવું પડશે એને. બોલો મોકલીને પાછળ. વન પેન હોય લાવજો લે પેલી બાજુ આપણે પડી હતી ઓફિસમાં ના, આમ તો હશે. એટલે હાલ આ પડી આ પડી બોલો ના માર તો કોમ થયું. તમારું ભાઈ, તો આ બે સિક્કા મારવાના છે. હાનો હાનો એક આ વેરા પાવતીનો હો, ઓ અને આ બીજા બે અમારે પેલી લોનનું કરીએ ને એમાં સિક્કા મારવાના છે. પણ નામ આખું નામ શું તમારું હાલાજી હાલાજી જેવા હાલાજી ભીમાજી. વેરો આવી ગયો હતો હા તો એનો સિક્કો મારી આલો અને આ બે સિક્કા ભાઈ હવે મારી દેવાના છે. સિક્કો મારી ગયો બીજો આમાં આ રે તમે આલુ તમે બતાવો એક સિક્કો માર દો ખાલી. ઇન્દમ સિક્કો નહીં મારે હો હાલાજી કેમ ના ઇન્દમ ના આવે એમને શું આવે? તમે તાર સિક્કો માર દો ને. હું વાંચી મારે હા તો વચી દેજો. જલે કાગળી જોડે સિક્કા વાળું લો એ કાઢ્યો. આમાં સિક્કો નહીં આવે હાલાજી
ચમ ના આવો ના, એ તમારા તલાટીનો આવે ને તલાટીનો હા, એ સરપંચ જોડે પણ આ તો આખું સબસિડી વાળું કોક છે. આ તે ભલે ને રહ્યો, તમે તાર પણ આમાં ના આવે યાર અમાર. આ તલાટીનો આવો હોય આ લખી દો તલાટીનો તલાટીની સાચી વાત છે, આ તલાટીની વાત સાચી છે. હા. પણ આમાં અમાર ના આવે, અમાર વેરા પાવતીમાં નહીં, આમાં તમારા કોમ્પ્લીટ સરપંચમાં આવે. સરપંચનો તો આવી ગયો આવી ગયો ને હા. તો બસ તાન એવો તમારા આમાં પૈસા આવશે પહેલી વાત. એટલે પૈસા તમે સિક્કો મારશો તો પૈસા આવશે પૈસા પણ આમાં લેવામાં આવશે. આ કેટલા આ હશે? જે હશે તો તમને આલશું જ કાયદેસરનું. હા, તો એ પૈસા આવે ને એમાં એક સિક્કો રહ્યા બાકી હાલે એક માર દો, બરોબર? હા હા લે અરે માર તો એક બાકી રહે તો હા લો. બસ પછી પૈસા આવે એ વગર નહીં આવે, સિક્કો માર્યા વગર. હા, હા. આ તો ખાલી પાસ કરી આલે. એ વગર પાસ નહીં થાય હો બાવા, તમે હા કહો. હા હા પા. આવો આ તો સરપંચ નહીં હું લઈને આવ્યો છે હવે તમે અમે આબાના જ છો, આ સિક્કો તો લાયક છું હું તમારો. લે સાહેબ હા, બોલો બોલો. એ આવું ભલા પીઠે ઘેર જઈને પાછું આપવું પડ્યું કે તમે જોર કરતા હતા એટલે આવવું જ પડે ને, સહી નહીં કરી મેં. યાદ એ આવે? એટલે તમને સહી કરતા નહીં આવતું, તમે તલાટી હું બન્યા હો સહી કરતા તો આવડે પણ ઉતાવળ હતી ને દોડતા હતા ને પટીઓ મારતા જો હતા. સહી કરો સરપંચ જોડી જઈને આવું તો સહી તો કરતી એ લોડ. હજી આવા આવા કેટલા ભર્યા ઈ. પૈસા પાસ કરી આલા, ખાતામાં નહીં પડી. સિક્કો મારા આપવું એ તો પડે. કેવાય નહીં પડતા હજી તો જોઈએ લેવાના જ તી.